હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો. તમે જોઈ રહ્યા છો અંદર ઉપરનો નજર આવતી છે. એનું કારણ એ છે કે અહીંયા સુરતમાં 2 દિવસથી ધમધોકાર વરસાદ ચાલુ છે. આપણે મામાને ઘેરે ફરવા ગયા હતા, 2 દિવસ રહીને આવી ગયા છીએ, પણ અહીંયા કામરેજમાં ભૂખા કાઢે છે ભાઈ. વરસાદ એટલે ખાલી તમને નજારો બધો જોઈ લો છો. જો વીજળીનો ફટાફટ થયો અત્યારે જોવો ખાલી આમ જો હરી એવો અવાજ આવ્યો. જો ખાલી વાદળ જો ભૂખા કાઢે ભાઈ વરસાદ. વરસાદ ખાસ થઈ ગયો. જુઓ તમારો નજારો, જો ખાલી બીજો વરસાદનો ધમધોકાર વરસાદ આવે ભાઈ. તમે સાચું નહીં માનો મિત્રો, અત્યારે ટાઈમ કેટલો 5:30 થયા છે. ખાલી એનો નજારો કરી નાખ્યો 7 વાગ્યાનો. એકદમ 7 વાગે કેવું અંધારું થઈ ગયો એવો નજારો થઈ ગયો. ફૂલ વરસાદ આવે છે, ધમધોકાર. કોણ આપણે જૂનો થઈ ગયો, તમને કાંઈ સમજ નહીં પડતી હોય. બાકી વરસાદ છે ભૂકા કાઢે છે ભાઈ. ઓહો, 2 વર્ષ પછી આવો નજારો ભાગ્ય જ જોવા મળે ભાઈ. ભૂકા કાઢે વરસાદ હો મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ચેનલ પર નવા હોય તો અને સપોર્ટ બનાવજો. અહીંયા તો પાણી ભરાઈ ગયું ભાઈ આટલી વારમાં. જોવો ખાલી વરસાદ, વીજળી કડાકા ને ભડાકા હાથે હો ભાઈ. કાંઈ ઘટે એમ નથી હો, વરસાદ એમ છે. અને આ વરસાદ જાય પછી હું ટાઈટે જબરી પડવાની છે ભાઈ. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હું પલળી નાખો તમારી માટે વિડીયો બનાવવા આવ્યો છું. હાઈવે ઉપર આવ્યો છું. જો અહીંયા હાઈવે ઉપરનો નજારો જો, ફૂલ વરસાદ ચાલુ છે મારા ભાઈઓ. જો ખાલી જો ખાલી વરસાદ ફૂલ થોડો ધીમો પડી ગયો છે અત્યારે. બાકી હું અહીંયા ઊભો, અહીંયા પાણી જાય જો નીચે. કેવો વરસાદ હશે વિચાર કરો. આમ જો ભૂકા કાઢે ભાઈ. કામરેજમાં સુરતમાં ભૂકા કાઢે વરસાદ. મિત્રો વરસાદ પાછો વધ્યો છે. તો મિત્રો વરસાદના વિડીયો પર મારે ઘણા બધા વ્યૂ આવ્યા હતા, એટલે મેં કીધું હાલો ને ભાઈ મિત્રોને બધાને જણાવી દઉં. અને જો તમે જોઈ શકો છો, હું એ જ કપડાં મેં હજી પહેર્યા છે. અને હજી મારા મામાના ઘરેથી હમણાં જ આવ્યો છું. તો આ વરસાદ ચાલુ હતો, મેં કીધું મિત્રોને વિડીયો બનાવીને બતાવી તમારી માટે પલ્લું છું. મિત્રો વિડીયોને લાઈક બાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. આ જો આ હોટલ છે, હોટલમાં બધું પબ્લિક ભેગું થઈ ગયું છે. દેખાતું નથી, ઝાંખું થઈ ગયું છે બધું. હા જો હવે આવ્યું, જોઈ લો પબ્લિક બધું હલવાઈ ગયું છે વરસાદના લીધે. ગાડીઓના જો ઠાઠ લાગ્યા, તમે જોઈ લો ખાલી. તો મિત્રો હવે આપણે વિડીયો અહીંયા બંધ કરવી છે. ઘરે જઈને વિડીયો બનાવવું અને તમને ફેમિલીની મુલાકાત કરાવવું. કેમ કે હવે હું પલ્લી ગયો. જો તમે મારો નજારો જોઈ શકો છો, હું પલ્લી ગયો છું. હાલો મળીએ ઘેરે હવે. તો મિત્રો આપણે ઘેરે પહોંચી ગયા છીએ. હવે ફૂલ વરસાદ છે સુરતમાં ભાઈઓ. અને યુવરાજભાઈ રાહ જોઈને બેઠા છે. આ જો જયશ્રીબેન શું કરે છે? લાય પગનું કઈ પગ લૂસણ્યું હતું. લાય ભાઈ, ક્યાં ગઈ તારી મમ્મી? દુકાને ગઈ. તમે શું કરો? નાની બેન શું કરે? બહુ બુમાડા નાખે. હાય કહી દે બધાને. આ શું કરે? દાણા ખાય. તો મિત્રો હવે વિડીયોમાં અહીંયા સુધી હતું. આખો પલ્લીને આવી ગયો, જોઈ લો તમે, તમારી નજર જ છે. કામરેજમાં ફૂલ વરસાદ છે ને અત્યારે તો વીજળી થતી હતી. હવે અંધારું થઈ ગયું એટલે કેમેરામાં કાંઈ આવે નહીં, એટલે બહાર મેં વિડીયો બનાવ્યો નહીં. બાકી તમને જેટલો વરસાદ હતો, જે રીતનું હતું બધું તમને બધું જણાવી દીધું છે. અને હજી બાય ચાન્સ બની શકે છે, કેમ કે 6-7 દિવસની આગાહી આપી છે અંબાલાલ પટેલ સાહેબે. તો આપણે કાંઈ કહેવાય નહીં ભાઈ. જો 6-7 દિવસ વરસાદ આવ્યો તો તાપીમાં પાછું પાણી આવશે જોરદાર. તો હાલ ફિલહાલમાં અત્યારે તો ભૂક્કા કાઢે વરસાદ. જોરદાર વરસાદ ચાલુ છે સુરતમાં. બાકી તમે બતાવજો મિત્રો તમારી દિવાળી બેસતું વર્ષ કઈ રીતનું છે. આપણે તો મોજે દરિયા છે ભાઈ. દિવાળી બેસતું વર્ષ તો મસ્તી બનાવ્યો અને પછી વરસાદ આવી ગયો, નાઈને ભૂક્કા કાઢી નાખ્યા છે. તમે લોકો બતાવજો, કમેન્ટ કાંઈ કરજો કઈ રીતનું તમારું બેસતું વર્ષ, દિવાળી, ભાઈ બીજ બધું તહેવાર કઈ રીતનો ગયો છે. બાકી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મળીએ બીજા વિડીયોમાં. જો રમીલા તો દુકાને ગઈ છે એટલે એની રાહ જોઈશ. તો હજી વિડીયો બહુ લાંબો થઈ જશે વધારે. બાકી બધા બાય કરજો.